મારું નામ કલ્પ રાજેશ હિરાણી છે. હું અહીંયા આશાપુરા વુમેન્સ એકેડમીમાં સમર કેમ્પમાં આવ્યો છું. તો સવારના અમે 8:45 વાગે અહીંયા આવી જઈએ. પછી અમે દીપ પ્રાગટ્ય કરીએ. દરરોજ નવા છોકરાઓને કરાવે છે. પછી અમે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ છીએ, નવતાર મંત્ર બોલીએ છીએ. અમે અહીંયા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવીએ છીએ, જેમ કે પ્લાસ્ટિકની થેલીઓમાંથી ફૂલ બનાવવાના, જૂના કચ્છ મિત્રોમાંથી પોલિથીન બનાવવાની, એવા અમે અહીંયાથી શીખી જઈએ છીએ. પછી અમને કરાટે પોતાને સેલ્ફ ડિફેન્સ માટે આપણે કરાટે શીખવાડે છે. તેની માટે પછી અમે અહીંયા કને આવી બધા નવા ફ્રેન્ડ મળ્યા અમને. થેન્ક યુ. નામ આયુષી છે. હું મેડિકલ સાયન્સમાં આયુર્વેદિક સ્ટડી કરું છું અને હું અહીંયા કને 1લી તારીખથી કેમ્પમાં આવું છું. તો અહીંયા કને રોજ નવા વિષયો ઉપર અમને કંઈક ને કંઈક શીખવવામાં આવે છે અને દરેક વિષયના એક નિષ્ણાંત પણ આવે છે કે જે અમને તે વિષય ઉપર પૂરું ડીપમાં નોલેજ આપે છે અને ઘણું બધું શીખવા મળે છે કે જે અમને જીવનમાં આગળ ઘણી બધી જગ્યાએ કામ આવશે. અને એના માટે હું આશાપુરા વુમન્સ એકેડમીનો ખૂબ જ આભાર માનું છું. અને હું અહીંયા ભુજની બધી જ દીકરીઓને એવું કહેવા માંગીશ કે તમે વધુને વધુ અહીંયા કને જોડાઓ અને તમે અહીંયાથી ઘણું બધું શીખીને જાઓ. મારું નામ વ્યોમેશ હરનિલભાઈ ત્રિવેદી છે. હું અહીંયા સમર કેમ્પ માટે આશાપુરા વુમન્સ એકેડમીમાં આવ્યો છું. અમે રોજ સવારના 8:45 વાગે અહીંયા પહોંચીએ અને રોજ અલગ છોકરાઓ કને દીપ પ્રચલિત કરાવે અને રોજ હનુમાન ચાલીસા, વ્યાયામ, ગાયત્રી મંત્ર અને પછી નવકાર મંત્ર બોલાવે છે. અહીંયા આવવામાં બહુ મજા આવે છે. આપણે નવા ફ્રેન્ડ્સ બનાવીએ અને આ લોકો આપણને રોજ ઘણી નવી વસ્તુ શીખવાડે. રોજ બધાને ગેમ રમાડે, અલગ વસ્તુ વેસ્ટ થેલીઓમાંથી એ લોકો ફ્લાવર બનાવતા શીખવાડે, છાપામાંથી થેલી બનાવતા શીખવાડે. અહીંયા આવું બહુ સારું છે. અહીંયા આપણને ઘણી નવી વસ્તુ શીખવા મળે છે. થેન્ક યુ. મારું નામ ભીમાણી જાનકી દિલીપભાઈ છે. મેં અત્યારે ધોરણ 10ની પરીક્ષા આપેલ છે. અહીંયા હું 1લી તારીખથી ચાલુ થયો છે પ્રોગ્રામ. તો આ યુવતીઓ માટે એકદમ સારો છે. મારો તો એવો ઉદ્દેશ્ય જ અહીંયા કને એવું શીખવા મળે છે કે જાણે તમે યુવતીઓ આગળ જઈ અને પરણી અને તમે આત્મનિર્ભર બની શકો. કોઈના હાથેથી તમે પૈસા ના લ્યો અને તમે તમારા પગે ઊભા થઈ અને તમે તમારી જાતે તમે રસોઈ બનાવો, તમને કોઈના ઉપર આશરો ના રહે, એવા માટે અમને અહીંયા કને શીખવામાં આવ્યું છે. આજે સ્ત્રી રોગોના નિષ્ણાંત ઉર્વશીબેન આવ્યા હતા, તો એમને અમને ઘણું બધું શીખવાડ્યું હતું. તો આજે પણ અમને બહુ મજા આવી કે સારું ગયું એમ. દરરોજે અલગ એક્ટિવિટીઝ અમને કરાવવામાં આવે છે. તો મારો તો એ જ છે કે યુવતીઓને જરૂરથી અહીંયા આવવું જોઈએ. સી ટીમ દ્વારા મારું આજકાલનો મોબાઈલનો બહુ ઉપયોગ વધી ગયો છે. તો સી ટીમાં જે સાયબર ક્રાઇમ વિશે, સાયબર ક્રાઇમ એટલે શું કે જે આપણે ઓનલાઈન થતા ક્રાઇમ, કે જે એવું નથી કે ક્રાઇમ મોબાઈલનામાં પણ થઈ શકે છે. તો આજે એમના માટે સી ટીમ અમને સ્પેશિયલી યુવતીઓ માટે અમને શીખવાડશે કે સાયબર ક્રાઇમમાં તમને કેવી રીતે ચેતવવું જોઈએ. તો એવું બધું અમને આજે સી ટી શીખવાડશે. હસ્મિતા ત્રિવેદી, આશાપુરા ફાઉન્ડેશન સંચાલિત આશાપુરા વુમન્સ એકેડમી દ્વારા અહીં દર વેકેશનમાં બાળકો માટે સમર કેમ્પ, યુવતીઓ માટે અને બાળકો માટે 2012થી અમે આયોજન કરી રહ્યા છીએ. અને અમારા ગાઈડન્સ મેઇન અમારા દીનાબેન ચેતનભાઈ શાહ, મનનભાઈ શાહ, એમનું અમને સતત માર્ગદર્શન હોય છે અને એમની સતત પ્રેરણા હોય છે કે કચ્છની દીકરીઓ, દીકરાઓ, બાળકો કાંઈ પણ શીખે અને આગળ વધે. એમની પ્રેરણાથી અમે આ શિબિર ચલાવી રહ્યા છીએ, જેમાં આ વખતે 3 કેટેગરીમાં છે. 1 થી 3 ધોરણના બાળકો, 4 થી 6 ધોરણના અને એના પછીના 10 થી 10મા 12માવાળા મોટી દીકરીઓ. એનો પણ એક કેમ્પ 20 દિવસનો અલગ છે, જેમાં અમે એ લોકોને સ્વરોજગારલક્ષી તાલીમ, પછી શારીરિક, માનસિક, આર્થિક બધી જ રીતે એમનો કઈ રીતે સારો વિકાસ થાય અને એક સારી સશક્ત નારી અને સશક્ત ગૃહિણી થકી સશક્ત ભારત બનાવી શકે, એ ઉદ્દેશ્ય સાથે અમે આ શિબિર ચલાવી છે. અને હવે એ લોકોને કેવું લાગ્યું એ રિવ્યૂ એ લોકો જ આપશે. હા, આજે અમે સી ટીમ દ્વારા પણ શીતલબેન નાઈ અહીંયા હાજર છે અને બહેનોને સાયબર ક્રાઇમ અત્યારે વધી રહ્યા છે, તો એનું પણ માર્ગદર્શન અમે અહીંયાથી આપવા માટે બોલાવ્યા છે. અને સવારે ડૉક્ટર ઉર્વશીબેનનું પણ ગાયનેક પ્રોબ્લેમ બાબતે માર્ગદર્શન હતું, યોગા કોચનું. એવી રીતે રોજ અલગ વિશેષજ્ઞો દ્વારા એ લોકોને માર્ગદર્શન, પ્રેક્ટિકલ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. આજ રોજ આશાપુરા ફાઉન્ડેશન દ્વારા જે સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં દરેક વયના બાળકોને સમાવેશ કરવામાં આવેલ છે.
એમાં આજે અમારી સી ટીમ દ્વારા બાળકોને ગુડ ટચ બેડ ટચ, મહિલા જાગૃતિ, સાયબર ક્રાઇમ અવેરનેસ, NDPS ડ્રગ્સ વગેરે બાબતે એક દીકરીઓમાં, મહિલાઓમાં અને જે આ બાળકોમાં જાગૃતિ આવે એ માટે અવેરનેસ પ્રોગ્રામનું અમે આયોજન કરેલું છે. અને હું દરેક વાલીઓને એક નમ્ર વિનંતી કરું છું કે જ્યાં પણ આપણા ભુજમાં આવા વિવિધ સમર કેમ્પોનું આયોજન કરવામાં આવે તો તમારા બાળકોને અવશ્ય એમાં મૂકો, જેના કારણે તમારું બાળક મોબાઈલથી દૂર રહેશે, કુટેવોથી જરાક દૂર રહેશે અને આવી નવી નવી એક્ટિવિટીઓમાં આ બાળકોને કંઈકનું કંઈક નવું જાણવા મળશે. તો વાલીશ્રીઓને એક વિનંતી, અને જે વાલીઓએ આ સમર કેમ્પમાં પોતાના બાળકોને મૂક્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન, અને આશાપુરા ફાઉન્ડેશનને પણ ખૂબ ખૂબ અભિનંદન કે એમને આવા સરસ સમર કેમ્પનું આયોજન કરેલું છે. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो, इसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404.